પાટણ મુંજાલ મહેતા હતા સિદ્ધરાજ છે મુંજાલ મહેતા. મુંજાલ મહેતા. મુંજાલ મહેતા. બરાબર? એટલે શું કીર્તિ એવો હતો. હવે એ ખબર નથી, ઓળખતા નતા, બે નોખો પડી ગયા. એ પેલો છોકરો માહોલનો હોશિયાર હતો. એ કે આખા ભારતનો આપણે એક કરીએ, તમે આગેવાન કહો તો તમે જામેલ વાળા અને કેપેબલ છો, ધ્યાન શું કરો તમે સત્તા માગો. આપણને ખબર હતી કે થઈ શકે પણ કે એ આખો હિન્દુસ્તાન આવે છે, મારું ગુજરાત જાય કેવું આખું હિન્દુસ્તાન લેવા જેવું ને મારું ગુજરાત જતું રહે તો આ રાખવું છે કરવું શી થાય. તો આપણે કે પિંડના ભોગ ને સુખ જે એમાં રહેવું છે અને વ્યાપક પણ શી જ બનાવે કેવું. બરોબર. દેહના ભાવ મૂકવા નથી તો વ્યાપક થઈ કરીએ, દેહની મર્યાદા મૂકવી નહીં તો વ્યાપક પણ સિદ્ધ કેવી રીતે થાય. અને આ બ્રહ્માંડ રાત તમે શી કરીએ મુદ્દો અહીં છે. બીક લાગે મારું જતું રહે તો ધંધો શોધે તો કમાણી મગજ હતો, સમાજમાં કોઈ નહીં બોલાવો તો કેવું રહેવા છે, લોકો ટીકા કરશે તો મારું વ્યવસાય થી ચાલશે. એ લાગણીઓનું શું, એ ફળ જદા કરી આપણે બંધાય એનું શું થાય ને બધા આ પ્રશ્નો માણસ ભૂલી એકતા હશે. એટલે આ પિંડથી બહાર નહીં નીકળી એકતા. બરાબર. હવે એના માટે જ્ઞાન જોઈએ, આના માટે સમજવા માટે જ્ઞાન જોઈએ. એ જ્ઞાન આપણને ખબર નહીં, આપણે તો અમારે રોકાયેલા છીએ. તો જ્ઞાની આગળ જઈએ, જ્ઞાન આપણને શું સમજાવે કે આ જીવન છે ને એ લેણ દેના સંબંધ વાળું છે, પ્રાર્થ અનુસાર ચાલતું છે. આ જીવન પ્રાર્થથી ચાલે છે. એ પ્રાર્થ હોય ઉભું છે એવું તું કામ કરી. બરાબર. માણસ કંઈ કરી શકતો નથી, હકીકતે પ્રાપ્ત કરે. તો સંદીપમાં શું કીધું કે આયુષ્ય રક્ષા કરે છે, આયુષ્ય અને ભાગીદારી સેવા કરે. તો તારે શું કરવાનું, શું થયું? ભાગી સેવા કરે એટલે જે ભાગમાં મળવાનું છે ફેરફાર થતો નથી. આ વાત નરસિંહ મહેતાએ કીધી, જે એના ભાગમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ મળે પહોંચે. તો એમની વાત સાચી મળી આપણે. તો જીવન તો ચાલે છે એમ જ ચાલવાનું છે. ભાગથી વધારે સમય પહેલા કાંઈ મળતું નથી. જો આટલો વિચાર બેસી જાય તો આમાંથી રોકાણ મટી જાય. એવું રોકાણ મટી જાય તો બીજું વિચારી શકો એમ હું આમ કરું આમ કરું આમ કરું મને ના મળો. તો જ્ઞાન આ સમજાવે છે આપણને કે આ બધું એની મેળે ચાલે છે, માણસે કંઈ થતું જ નથી. નસીબમાં એટલું એટલા સુધી કીધું કે જો મને નરસિંહ તો કોઈ ના દુઃખી, શત્રુ મારે મિત્ર રાખે, રાખે જ નહીં દુશ્મન કોઈ, મિત્ર એકલા રાખે પણ કોઈ શત્રુ નથી. એવું જેમ બનતું એમ જ બનાય. બરાબર. રામને શત્રુ હતા, કૃષ્ણને શત્રુ હતા, તો ખાડીએ ક્યાં ઝઘડો પડ્યો, લડાઈ કરવી પડી, એ ઘટના હતી એ બની તો ફેરફાર કરીએ ક્યાં? તો આ બહારના જીવન ફેરફાર કરી શકાતો નથી. જો આટલું સમજી જાય તો આપણે નવરા પડી જઈએ. હા, બીજું વિચારી શકાય. હું પણ મટી જાય, મારે કરવું છે મટી જાય. આ સમજાય તો તમારું કરતા પણ મટી જાય. એ જે થાય છે ભાગથી થાય. આ સમજાય તો મટી જાય નહીં. એ ઉજાડે એમ આપણે કરીએ છીએ. કરો છો તમે ઉજાડે કોણ? ભાગી. એટલે મેં કહેવાય છે કે બુદ્ધિ કર્મનું સારણી. બુદ્ધિ કર્મ હોય એ પ્રમાણે પૂજાડે તમને જે ઘટના બનવાનું એ પ્રમાણે કહેવાય છે ને. તો એ પ્રમાણે જીવન ચાલતું હોય. તો આમ વિચારીએ તો આપણે ખુલ્લું વિચારીએ કે આના સિવાય આ જીવન ફેરફાર નહીં કરો. આપણે આળસે નહીં કરવી. જે તો પૂછે એ આળસ પ્રમાણ કે મને ભાગમાં જે મળશે એમ કે બે એવું નથી. આપણે બરાબર જે વર્તાતું હોય એ ચાલુ રાખવાનું, પણ એ વિના પ્રેશરથી ચાલે. તમે નહીં કરતા, આટલું સમજવાનું છે. તો આ જીવન ચાલે ભાગીને આટલે બેસી જવું છે, હું બેસી જવું તો એ તમે કરતા મળ્યા, કરતા નહીં મળવું. તમે જે પૂછે એ બધું કરો કે રાત દિવસ ધંધો કરો, રાત દિવસ કરો, ઉજાડે ને એ પણ કરો. તમે નહીં કરતા, પ્રેશરથી થાય સમજો તો કરવા છતાં અકર્તા બનશો. એવું થાય નહીં? બરોબર. મારે
થાય સમજાય ને? કરવા છતાં પેશન્ટ થાય, આપણે નહીં કરતા. હવે થાય ને એનો એક અકર્તા પદ આવે. હવે તમારી પાસે જે વિચાર છે એ છૂટો થઈ ગયો, એ બીજા જ્ઞાન માટે વિચારી શકો કે પરિવર્તન શું છે. આ ભાગ્યસિદ્ધ બન્યું, આ ભાગ્યસિદ્ધ બન્યું. કોનું ભાગ્ય? આ બધા વિચારો ઓફ થાય નહીં તો જીવનારનું ભાગ્ય ક્યાંક ના કહેવાય. તો જીવનાર કોણ છે? અંદર જુઓ કોણ જીવે છે. તો અંદર જોઈએ તો હમણાં વાસના જીવતા જાય એ જ જીવ ભાવ કહેવાય. હમ એટલે હું, હું કહે છે ને એ હમ છે, એ જ જીવ છે. એ ઈચ્છા પ્રમાણે વર્તે છે અને ક્રિયાઓ કરે છે. એવું છે તો તમે હું કઈ બેઠા છો ને એટલે અહમ ના દેખાય. તમે હું કહી ગયા પોતે પણ હું મળી ગયું. હવે આત્મા કહે તો આનું મનાયનું શું થાય? ફરજ તમારી, ક્રિયા તમારી, કરતા પદ તમારું. પછી નોકાથી સમજીએ કહો આત્મા તમે કહેતો શું એ. પછી તમે કદાચ કહો ભગવાન માણસ એમ કે ઘણા માણસો તમને સ્વીકારીએ કે ખરા ના વિચારથી અને આપણામાં સંબંધ ભાવ પડ્યો છે એટલે વિચારીએ કે ખરા તો પેલો હું પણ ના જાય, સંસારનું મમત્વ ના જાય. ખ્યાલ આવ્યો? અને એ હમનું મત બધું ભાગશી બનેલું છે, જાણીથી થયેલું છે. શું થાય? સમજાય છે વાત? તો આને જો ચોખ્ખું સમજી લઈએ એક વાત આ બહારના જીવનના, તો તમે આ જીવનમાં તમે કઈ નથી. જે જીવનાર છે એને કર્મ કર્યા છે એ ભોગવે છે. વધારે ભોગવતા નથી, વધારે મળતું નથી, ઓછું મળતું નથી. થાય નહીં? શાસ્ત્ર છે, શાસ્ત્રો અનુભવ્યો બધા. હવે તમે છૂટા થયા તો જીવ શું કામ આવ્યો એ તમે વિચારી શકો. એ ઈચ્છાના સંબંધમાં આવી અને એ લાગી પડી ગયો છે. સ્વતંત્ર હતો, ના કરે તો ના કરી શકે. પણ ભાઈબંધી થઈ ગઈ એટલે એ ગમતું થઈ ગયું બીજાની વાત, એકબીજા ભેગા થઈ ગયા. એટલે જીવ ભાવમાં શું હોય, ક્યાંક ઈચ્છા કામ કરતી હોય, ત્યારે અહમ કામ કરતો હોય. પણ બે છે કામ કરે અને જીવ કહેવાય. છે બે નોખા, છે બે નોખા. જેમ આપણો પરિવાર હોય, પતિ પત્ની હોય તો છે તો બે, રુચિ અલગ, બધું અલગ. પણ સંબંધ ભાવે એક રુચિ, એક રુચિને હિસાબે ક્યારેક સ્ત્રીનું બળ વધારો તે વિચારો તો આ પાડે, પુરુષ કે આ પાડે. એક વિચાર થઈ ગયો ને કેવું સંસાર ચાલે. અહમ વાસનાનો એક પણ ચાલે છે ને સંસાર ચાલે. આપણે જોઈએ બે છે તે સંસાર ઉભો થયો, કર્મ ઉભું થયું, બે ભેગા તો ને. તો જ્ઞાન શું કે છે? જ્ઞાન આ બે નોખા જુઓ તો જડ હે બે. બરોબર મારા. તો બે તત્વ જડ હે, કશું ના કરે કે. મોબાઈલ છે, અંદર શું છે? મોબાઈલમાં દાગીના. દાગીના છે, એક જ કાઢી નાખો, એકાદ દાગીનો શું થાય? સર્કિટ તૂટી જાય. હા, આખી સર્કિટ તૂટી જાય. સર્કિટ તૂટી કશું કામ ના કરે. લાખ રૂપિયા મોબાઈલ હોય, સર્કિટ તૂટી એટલે કામ. આખી સાયકલ, સર્કિટ સાયકલ. ખ્યાલ મશીન ના બધું બન્યું, એકાદ ખોટું આવ્યો એટલે જેવું જેવું કામ ના કરાય. એને ઓળખી લો કે આ તંત્ર કેમ ચાલે છે. ઓળખવું એનું જ્ઞાન. કઈ ભાષા જ્ઞાન નહીં, શાસ્ત્રના શબ્દો બોલવા એ જ્ઞાન નહીં. આ જીવન કેમ ચાલે છે, કઈ તત્વો શું કામ કરે છે જુઓ તો તમે માસ્ટરી તમારે આવે. તમે ગેરેજમાં બાઇક લઈ ગયા તો એ શું કરે, દાગીના ખોલી નાખે, બધા ખોખું કરી નાખે, બધા બોડી સાફ સુફ કરી નાખે. પછી બધા દાગીના સાફ સુફ કરી અને જે ઘસારા વાળા હોય એ જુદો કાઢી બીજા ઘસારા કરે, બે મૂકી દે. તો જે બગડેલો હોય નવો નાખી દે તો નવો થઈ જાય. તો એને ખબર પડે કે આ ઘસારો દાગીનો હોય ને ઘસારા વગર નો. એનું જ્ઞાન છે. આપણે અભ્યાસ કરીએ ને કયો દાગીનો બગડ્યો છે એમ જોવું કરે. આ 24 તત્વોમાં ફેરફાર છે. બરોબર. આ પિંડને કોઈ રોબોટ સમજી લો, રોબોટ તો મોટું કામ થઈ જાય. કેવું રોબોટ ઇન્ડિવિડ્યુઅલ કામ કરે.
તો તમે જોઈ શકો, હું ખુદ ના જોઈ શકું. તો બધા દાગીના એની બે બધા ઓટોમેટિક કામ કરવા માંડી પડે. ખાવું હોય, નાવું હોય, કામ કરવું હોય, ધંધો કરવો હોય, બરાબર, ગમે તે કામ કરવું હોય, એકબીજા સંબંધ બાંધીને કામ કરી છે. ક્યારેક નિશ્ચય કામ કરતો હોય, ક્યારેક હું કામ કરતો હોય, ક્યારેક બુદ્ધિ કામ કરતી હોય, ક્યારેક રુચિ કામ કરતી હોય, બરાબર, એ બધા ઓટોમેટિક થઈ જાય, એકબીજાના હાથે ઉપાડી દે. તો જીવન સમજવા જેવું છે. તો આ જીવનના તત્વો શું કામ કરે છે એ જોઈ લો, દરેક તત્વનો ગુણધર્મ જોઈ લો, તો એ તત્વો કામ કરવું દેખાય આખા શરીરમાં. બધા તત્વો, અહમ શું કામ કરે છે, બુદ્ધિ શું કામ કરે છે, ચિત્ત શું કામ કરે છે, મન શું કામ કરે છે, આંખ શું કામ કરે છે, કાન શું કામ કરે છે. તો કાન જેવો છે, કાન સાંભળે છે, તો નોખા પાડીએ તો એક પણ કામ કરતો થાય ને, એ જુએ છે, સાંભળે છે, અને હું પણ પાછું વિચારું કે બધા ભેગા થઈ જાય ત્યારે ક્રિયા થાય આખી. સર્કિટ આખી થઈ ગઈ, હે આખી સર્કિટ થઈ ગઈ. સર્કલ થઈ. આપણે સાયકલ લાયા તો નવીન નકોર સાયકલ લાયા કે કોઈ 15,000 સાયકલ લાવી, પછી કે ભાઈ ખોલ નાખીએ, જગ્યા રોકાણ થાય છે તો ખોલ નાખીએ, દાગીના છોટા થઈ ગયા તો સાયકલ ક્યાં ગઈ? દાગીના થઈ ગયા. હે દાગીના થઈ ગયા. દાગીના થઈ ગયા? સાયકલ ક્યાંથી થઈ ગયા? સાયકલ હતી, હાલ તો લાયા હતા, દાગીના શી થઈ ગયા? છૂટા કરી દીધા. હતા જ. દાગીના પહેલેથી. એટલે છૂટાઓ દાગીને કહેવાય, ભેગા થતા પિંડ કહેવાય. આ તત્વો છૂટા જેવો તત્વ કહેવાય અને ભેગા થતા પિંડ કહેવાય. શું કહેવાય? એમ કહેવાય. પિંડ આખો હું કહેવાય, ભેગા થાય સાયકલ કહેવાય. અને આ દાગીના છૂટા પાડો તો દાગીના કહેવાય. તો દાગીના સાયકલ દોડો નહીં, પીછે ચાલે હોય તોય ચાલે. છૂટા દાગીના સંગઠિત થાય તો થાય, એમાં બધા તત્વો ભેગા થાય તો જીવનમાં વિચારે, કલ્પના કરે, ભાવના કરે, એવું થાય. નોખા પાડીએ તો જ્ઞાની અને નોખો જુઓ છે, એક એક તત્વનો નોખા જુઓ છે. તો આ તત્વો કઈ કરવા શક્યમાં નથી. ભેગા થાય એ જ્ઞાન વડે ભેગા કરે, બરાબર, તો જ્ઞાન વડે ભેગા કરે ને જ્ઞાન વડે જીવે છે. એ કેમ કરીને જીવન ચાલે છે, એ પણ કામ કરે છે, કે નહીં? બરાબર. તો જ્ઞાની આ દાગીને જુદા જેવો છે કે આ તત્વો બધા પોતે કામ કરે છે, પોતે જોવાનો રહ્યો નહીં, જીવો તો એ જોતા નથી. હું જીવું કેમ થાય છે, આ ભૂલ થાય છે. બરાબર. તો હું જીવું છું, પિંડ પોતે પકડી દઉં, સાયકલ બનાવી કાઢી. આમ દાગીના છોટા જોઈ જવો જોઈએ. દાગીના છે સાયકલ છે? હકીકતે સાયકલ છે એ દાગીના છે. સાયકલ ભેગી થાય તો સાયકલ ભેગા થાય સાયકલ, આમ દાગીના છે, જોયું ને? તો નોખું જુઓ તો જે દાગીના તમારામાં છે, આમાં છે, મારામાં છે, એવું ચૂપ ને. તો ભેગા થાય એટલે એ કયું કામ કરે એ જોવાનું રહ્યું આપણે, બરાબર. એ શક્તિ ઊભી થઈ ભેગી થઈ તો શક્તિમાં જે હું પણ એ કઈ જગ્યાએ લઈ જાય છે, તમારી શક્તિ વાપરે છે, એના પર જીવન બન્યું કહેવાય. બરાબર. અને વહીવટ હું કરે રુચિ પ્રમાણે. આગળથી જે રુચિ ના હોય એ પણ વર્તે, કોઈ કઈ ધંધો, કોઈ કઈ કરે કે કોઈ કરે કઈ કરે, એટલે જીવન જુદું દેખાય. દાગીના આના એક જ દાગીના હોય ને બધામાં કઈ ચલવનાર જેવું પડે. આને ક્યાં વાપરું છું આખું સમજીએ આપણે. તો જોનાર વાપરનાર કોણ છે એ જોવાનું જો. તો જે જગતમાં વાપરે ને જીવ કહેવાય, અપેક્ષાથી જીવે. આપણે સંસારમાં જીવીએ અપેક્ષા હોય ને કે સારી વ્યવસ્થા કરો, ગરમી લાગે તો પંખો જુએ, અપેક્ષા હોય ને એટલે સાધન થાય. લાઈટ જાય ક્યારે બહુ ગરમી લાગે તો જીવના ના બધા ભાવ ઉભા થાય. એના માટે સગવડ માટે બધું કરવું પડે. તો જીવવા મને જીવ ભાવ કહેવાય. બરાબર. તો જે જોનાર છે એ દેહ જ નથી, પિંડ જ નથી. જોનાર તત્વ છે. જેમ સૂર્યનારાયણ છે તો એ જો પૃથ્વી પરના પ્રકાશ ના આવે
તો પૃથ્વી પર કોઈ જીવ પ્રાણી રહી કે નહીં કહેવાય છે ને બરાબર. એ. તો સૂર્ય શું કરે એમ પ્રકાશ આપે એટલું જ પ્રકાશ આપે એટલું જ તો એના વડે ઋતુઓ થાય છે ઋતુનો હિસાબે ઠંડી ગરમીની હિસાબે જીવ ની સગવડ થાય છે એવાળી કંઈક સૂર્ય ના હોય તો આ પૃથ્વી પર જીવ જંતુ ના હોય જાઓ. કહેવાય છે ને એવું વિજ્ઞાન એવું કહે છે તમે શું કહો છો બરોબર બરાબર તો સૂર્ય જીવાડે છે આપણને ના. કે કંઈ કરતો નથી એ કઈ કરતો નથી એ તો ખાલી પ્રકાશ છે. એ કંઈ કરતો નથી છતાં એના વગર થતું નથી થતું સમજ્યું ને? નથી. હા, બરાબર. સૂર્ય કંઈ કરતો નથી એવું થતું નથી થતું નથી. જીવાતું નથી જીવન નથી તો સૂર્યથી આપણને વિટામિન મળે છે એવું કહે છે વિટામિન વિટામિન ડી મળે કહેવાય છે ને એવું એની ખાસ જરૂર હોય તો આ બધું એને વાતાવરણથી બધું મળતું હોય શરીરને જે જોતું હોય એની સાથે કનેક્શન થાય કનેક્શન. બંધારણ છે ને એ પ્રમાણે જે લેવડ દેવડ થાય ને જીવન ચાલે ચાલો. આમ જોઈએ આપણે તો તમે જોનારા છો કે કરનારા છે જોનારા. જોનાર તમારે શું વાત શું થયું નવું શું આવ્યું જૂનું શું થયું કે જેમ છે એમ જોયું કહેવાય ને હમ. કઈ બરાબર. જેમ છે એમ જોયું કહેવાય તો જે ચાલે છે એ તમે જોયા કરો જોયા કર. તો તમે નિર્માણ કે નહીં તે બંધાવ કેવી રીતે શાના બંધાયા કરનાર હું પણ કે બંધાણા મેં કર્યું હમ. તમે કોઈને અપમાન કર્યું હોય તો તમારું કોઈ અપમાન કરે અને ના કર્યું હોય તો કંઈક કરો તેનું ફળ તો મળે મળે. સારું ખોટું લાફો કોઈ લાફો મારે અને પ્રેમ કર્યો પ્રેમ મળે જાણે જીવન અપેક્ષા વાળું છે સાપેક્ષ છે બરાબર તો આપણે જોઈ લઈએ તો એકબીજાને અપેક્ષાથી બધા કામ કરતા હોય એવું થાય ને દરેક માણસ સંબંધો હોય લાગણીઓ હોય વ્યવહાર હોય હગાવાળા હોય બધું એકબીજાના અપેક્ષા જીવાતું હોય તો આમ જુઓ તો તમે જોનારા છે કે બીજું કઈ જાણો તો જોનાર. તો આપણે આટલું જ કરવાનું છે અન્ન જ્ઞાન કહેવાય કે આ ઘટના ચાલે છે જે પૂરો આપણો સમય ચાલે છે તે ફક્ત જોનાર છો નિર્ણય છો બરાબર કરતા મટી જાય કે નહીં હું પણ મટી ગયું કે નહીં બરાબર ધારો કે આપણને શરીર મળ્યું તો કેવું મળ્યું જાડું મળ્યું પાતળું મળ્યું શક્તિ વગરનું મળ્યું બળવાન મળ્યું જાડું મળ્યું ઘણા તેવા છે તમે કર્યું તો ભાગ્ય પ્રમાણે કેવી રીતે મળ્યું પ્રારબ્ધ. એ ભાગ્ય પ્રમાણે પૂર્વ પ્રાપ્ત કહેવાય ને હા, જોઈને જ કર્યું છે અને એને વડે ચાલે છે બરાબર? એના વડે ચાલે છે ચાલે. તો આપણે એ વાત યથાર્થ જેમ છે એમ જાણીએ તો તમે ફક્ત જોનારા છો નિર્લેપ છો આ ઘટના જેમ કરતા ભૂખ્યામણે ચાલે છે એનું પરિણામ આવે છે ભોગવાય હા. તો તમે ક્યાં વચ્ચે પડી ગયા હું વચ્ચે ક્યાં આવ્યું હું વચ્ચે આવ્યો ના. હું આવતું જ નથી હું પરણે હું શું એમ કીધું તમે હું કહેવાનો હેતુ હોય છે કે જ્ઞાન એક જ છે વ્યક્તિ રુચિ ભેદ હોય છે હા. રુચિ ભેદ તમારા અહમની ઈચ્છા શું કામ કરે તમારું શું કામ હોય તમારું શું મારા શું કામ કરે એટલે ભેદ પડે એટલે હું તેનો ભાવ ઉભા થયા એમાં પિંડના હિસાબે ભાવ ઉભા થયા હવે આમ ભાવ તો આપણે જોયું નહીં કે પિંડના હિસાબે નોખું પડ્યું હકીકતે હું નહોતું હું નથી. એવું હકીકતે હું પણ નહોતું તો ભાગ પાડે મારું દારો છું બરાબર? એક રસોઈ બનાવી એક ભણું તમારું એક ભણ મારું 20 રૂપિયા આ ભણું તમારું ને આ ભણ તમારું છે બધું ખાવાનું એક જ છે એક જ છે રસોઈ એક જ છે ખાવાનું હરખું છે નહીં ખાવા ના ખાવાનું આ તો તમારું ભણ ને આ તમારું ભણ તો બે છે એટલે હું તો ભેદ પડ્યા ખાવાનું એક જ છે સ્વાદે હરખો છે હે? સ્વાદે હરખો છે બધું હરખું છે લાડીનો જે ટેસ્ટ તમને આવે એ મને આવે. ભેદ છે ને પણ એ સમજવાના છે આપણે. તો ભેદ તો ઓળખી લેવાના કે આ ભેદ આ કારણથી છે હકીકત એમ જ છે તો અમે કરતા તેમ નથી ભોગતા તેમ નથી આ બધું જાણો છો આ ઘટનાક્રમ જુઓ તો તમે જાણનાર રે એકલા જુઓ તત્સત જેવો યોગો તો આના જ્ઞાન કહેવાય કે આ સંસાર જ્ઞાન વળી ચાલે છે
જ્ઞાનથી જુદા પડે છે, જ્ઞાનથી ભેગા થાય છે, જ્ઞાનથી ઊંપણું આવે છે, જ્ઞાનથી નરમાશ આવે છે, જ્ઞાનથી બળબાદ આવે છે. તો જ્ઞાન સિવાય ચાલતું નથી. નથી આ જ્ઞાનથી ભેગા થવાય છે, આ જ્ઞાન છૂટા થવાય છે. છૂટા આ જ્ઞાનથી વેર બંધાય છે, આ જ્ઞાનથી મિત્રતા થવાય છે. તો આખું સંચાલન જ્ઞાનથી થાય. સમજો તો આપણે હેતુ કયો છે કે બધા તત્વો જીવે છે ખરા, આધાર તત્વ જ્ઞાન છે. બરાબર પૃથ્વી પર જીવ પ્રાણી માત્ર છે, પણ આધાર તત્વ સૂર્ય છે. કહેવાય ને એવું. બધા જીવે છે પોતપોતાના કર્મથી, પણ આધાર સૂર્ય છે. એક રાજા હોય તો આખું રાજના માણસો જીવે, પણ આધાર રાજા હોય. બરાબર? જીવ ભાવમાં જે બધા તત્વો કામ કરતા હોય, પણ આધાર શું હોય? અહમ હોય. બરાબર? એમ જયારે અહમને જોઈએ આપણે તો આધાર તત્વ ભગવાન છે, ભગવાન બરાબર? જ્ઞાન છે. જ્ઞાન સમજથી આવ્યું, ભગવાનનો વિચાર એ જ્ઞાન, એનો પ્રકાશ, પ્રકાશ એનું કેન્દ્ર ભગવાન છે. તો આ તત્વથી પ્રકાશિત થઈ અને લોકો જીવે છે. તો આપણે આ વાત કરી છે. હું જૂના ભેદ મૂકી દઈ, આ વાત જોઈએ તો ઘટનાથી જીવન ચાલ્યા કરે છે. એમાં તમે હું કંઈ કરી શકતા નથી. આ જ્ઞાન હું કહું કે મને આવો અનુભવ જન્મ નથી ને તો હાલ જ ગામમાં છો એવું કહું, પણ તમે ના સમજો તો બરાબર તમે સમજતા મને કહેતા પણ હું ના સમજો તો કે મારું સાચું આમ તો હોતું હશે તો કોઈ નહીં. બરાબર? તો જ્ઞાન તો આટલું જ છે. સ્વાભાવિક પણ જે ક્રિયા થાય એ જોવાની છે. હું તો ભેદ નથી. વાસ્તવિક જે કર્મ પ્રમાણે જીવન ચાલ્યા કરે છે. તો ભેદ છે કોઈ વાતનો? શંકા કોઈ છે વાત કરી એમાં? તો કર્તવ્ય તમારું છે કોઈ કે જાણો જાણો તો બધું બોલો. હે? જાણનાર જ છે. રમણભાઈ કામ કરો છો. ક્યાં રમણભાઈ? એ મને રમણભાઈ થઈ જતો પછી કરી પછી તો આયા કરો છો. તો કે ધીમે ધીમે થાય પણ શું ધીમે ધીમે થવાનું હતું? આ જેમ છે જોવો ને ધીમે ધીમે શું થવાનું હતું? બરાબર. જે ઘટના છે બંધારણ છે એવી આપણે શું હોય એ પણ જીવન ચાલતો હોય. બરાબર હોય કે નહીં એવું? હા એવું છે. એમાં ધીમે શું આવે કે ધીમે ધીમે સમજણ પડશે. કોને સમજણ પડે ધીમે ધીમે? કોઈને ના મળે. હા કોને કરું મને સમજે મને એટલે કોણ? એ પાછળ મને હું આવી જાય અંદર. એટલે આ તત્વ જ કામ કરતા હોય છે. અને ખુલ્લું જોઈએ તો હું તું કઈ છે નહીં. બરાબર? અને જીવન ચાલે એટલે જોયા કરો હાવ નો કા જેમ જેમ જોયા કરો, જેમ જેમ એમાં કોઈ ફેરફાર કરી કરવાનો. જોયા કરીને હું નહીં હા હું દેખાય છે. હા, દેખાય. આંખ છે પ્રયત્ન જેમ ના જેમ જોવો છે કે નહીં? તમારી આંખ છે આ બધા નજર કરો દેખાય. બધા જોવાનો પ્રયત્ન ના તો દેખાય. જે રૂપ રંગ આકાર નામ રૂપ જેવું દેખાય કે ના દેખાય? દેખાય બરાબર? તો હારું ખોટું કે ના હારું ખોટું ના કે ને જો એટલું જ કામ કરે. જોવે બસ. તો તમે આત્મા રૂપે જોનાર એકલા જ છો. હારું ખોટું નહીં કરતા. બરાબર. બરાબર? પછી આંખમાં હું ભળતો હું જોઉં છું. મને તમે ગમે ના ભાઈ ના ગમ્યા તો ભેદ પડ્યા ને. તો એ ભેદ કરવા બીજો હતો પાછો અંદર બેઠો. આંખના કઈ ભેદ નતા. હું હતો ભેદ કરનારો. પછી તો સર્કિટ પકડે આખી તરત. ભેદ કરનારો હું હતો. હા જો વડામાં જીભ ના હોય તો સ્વાદ આવે ના જે હોય ખવાઈ જાય. તો જીભ કે છે હારું ખોટું વાત નહીં. એટલે અંદર આ ભાવ તત્વ અંદર ભળે છે ને એટલે ભેદ પાડે ગીત પાડે ગુરદોષ પાડે. ખ્યાલ આવ્યો? એટલે આને જોઈએ આપણે તો સાવ નિરાળું જીવન છે, મુક્ત જીવન છે. તો આને ભેદ જેને ઉકેલ્યો છે, આ બંધારણનો ભેદ ઉકેલ્યો છે એ ઉકેલી તમને બતાવશે. જો આમ જુઓ તો નિર્મળ થો. મેં જોયું છે તમે જુઓ કેવું? બરાબર. મેં જોયું છે એટલે હું કરતા લાગુ છું. આ ઘટના તમે ચાલે છે. તમે જુઓ તમે કરતા લાગશો. હા વાત વિચારો ના ફાવે તમે છો એ મુબારક. બરાબર? લાગે છે ભેદ? હા પણ બોલો શું ભેદ લાગે? ના એટલે આમાં બધું જુદું જુદું હવે આમ દ્રષ્ટા તરીકે ખ્યાલ આવે છે એમ. હા તો ના પાડતા હતા? ના એ તો બોલી એવું છે આમાં.
દેખાય છે હવે. આ વસ્તુ આજે 10 વર્ષ પહેલા નથી ખબર પડી, ઋતુમાં જ જીવતા હતા. હા, હવે તો પણ એક પરમ પુરુષની જ્ઞાન દ્રષ્ટિ આવી એટલે આમ અલગ અલગ પુરુષ દેખાવાનું. તમે જ છો, હજુ હા, હવે એટલે તમે જ પુરુષ, આ. હા, એટલે પણ જૂના થાય જ્ઞાન તો આપનારા તમે તો જ તમે જ છો ને. પણ એ પછી ખબર પડી અમને. પુરુષ શબ્દ કાંઈ પેલા ના તો પેલામાં જ પુરુષ શબ્દ છે ચાલતા. ને, વ્યક્તિને પકડી છે આપણે. હા, વ્યક્તિમાં નામ રૂપ હોય એને પુરુષ કહે. હા. મારું જ્ઞાન છે પછી પુરુષ છે. પેલા કઈ જ્ઞાન હોય, નથી કઈ ખબર જ્ઞાન હોય. પડતી. પેલા આ બધું હલો હલો ચાલતું. આ મુદ્દો ક્યાં છે? પુરુષ પકડાય છે, નામ રૂપ પકડાય છે ને, હા. પણ જે છે આપણે. અને તમે વિચારો તો તમે જ્ઞાન થાય, આ અમને જ્ઞાન થાય. એમાં પુરુષ ક્યાં આવ્યો? આપણે પુરુષ પકડી ગયા, સમજો આ પુરુષ સમજ્યો, અશુભ સમજ્યા, હા. નામ લગાડી દીધું. તો જ્ઞાનથી સમજ્યા છો, પુરુષને સમજ્યો. નહીં એમ બરાબર. પણ દ્રષ્ટિમાં આપણે વ્યક્તિ ભાવ ઉભો છે ને એટલે આપણને વ્યક્તિ બહુ બનાવી દે. અને વ્યક્તિમાં રાગદેશ ઉભો થાય કે હું જ્ઞાની છું, આ ભાઈ નામ લીધું. જ્ઞાની હું વધારે છું, રાજકુમાર નામ લીધું. આટલો અભ્યાસ હું મારું નામ લીધું નહીં. પૂરા જીવન પર. ચાલો એમ. ગમે તે વિચારે છે કે હું તો ક્યાં છે, ના. હવે આપણે ભેદ પડ્યા હું તો ના. એટલે આપણે કે હું હજાર જાણું છું, આ જાણતા ને નામનું નામ લીધું. એટલે બોલો. હે? ભેદ પડે. ચાલુ. એ નામરૂપ છે ને એ પમ પકડી જાય. એક વાસ્તવમાં જ્ઞાન ખુલ્લું જ છે. જ્યાં વિચારે, જે જગ્યાએ વિચારાય એ જગ્યા નામ રૂપ આવે. આવે. જેમ અગ્નિ હોય એને કોઈ સ્થળ છે કે અગ્નિ લગાડવું ના લગાડવું, જો અગ્નિ લાગ્યો હોય સ્થળ બતાવાય કે ભાઈ આ સ્થળે અગ્નિ લાગ્યું ગયો, આ સ્થળે અગ્નિ પ્રગટ થયો. બરાબર? તો જે દેહમાં જ્ઞાન પ્રગટ્યું એ બતાવે કે શું પછી આ વાત તમને મળશે. અહીં જો એ સ્થળ છે, થર્ડ છે. નામ રૂપે સ્થાન છે, જ્ઞાન નહીં. ચાલો? તો આપણે પુરુષ પકડ્યો પેલા. આ પુરુષ જ્ઞાની છે. એ પુરુષ જ્ઞાન નથી, એ પુરુષ જ્ઞાનથી જુદો પડ્યો, દેખાણો. એ પુરુષ જ્ઞાન વાળો બન્યો. એ પુરુષનું મહાત્યારે જ્ઞાનથી પુરુષનું મટી ગયું. પુરુષ નહીં, પુરુષ મટી ગયું. એ બ્રહ્મ વિચાર કહેવાય. એટલે વિચાર છે બધું પુરુષમાં આવે, વ્યક્તિમાં પકડાય. તો ભાઈ પહેલો પુરુષ કેમ કહેવાય મને? હે? પહેલો પુરુષ કહીએ જ આપણે. એ વ્યાખ્યા જુદી છે. એક ગણિત જુદું આપવું અને આ જુદી વસ્તુ. એ પુરુષ કહેવાય છે ને એને શું કારણ છે કે આપણે આત્મા કહીએ, આપણે બધું સમજતા હોય, બરાબર, પણ આપણે જ્ઞાન બધું આવડતું હોય પણ આપણે પોતે આત્મા નિશ્ચય ના હોય, સમજતા હોય તો. બરાબર? સામે જોઈએ છોકરાઓ તમે જુઓ તો કોણ દેખાય? તમારા જેવા જેવા. બરાબર? એ જ્ઞાન એવા સમજતા હોય, તમે સમજતા હોય, પણ તમે આમાં આ બ્રહ્મ છે નક્કી ના કરી શકો કે ભગવાન છે ના કરી શકો. કરી શકો આ ભગવાન છે ચલો તો નક્કી કરી શકો કે તમારી 3 દ્રષ્ટિ છે, તમારા પાસે 3 દ્રષ્ટિ છે. આંખથી જુઓ તો શરીર દેખાય છે. કેવું? આંખથી જુઓ તો શરીર દેખાય છે. સૂક્ષ્મ શરીરથી જુઓ છો, બુદ્ધિથી જુઓ છો, અંતઃકરણથી તો જ્ઞાની દેખાય છે. બરાબર? પણ સ્થૂળ શરીર માણસ દેખાડો પછી જ્ઞાની દેખાય. બરાબર? તમે કારણમાં જુઓ તો જ્ઞાની પુરુષ છે, એ પુરુષ દેખાય. એટલે દેહમાં દેહમાં જ્ઞાન તમારું હોય તો પરમ પદ ઓળખી ના આપો. પિંડમાં તમે સમાવો, તમે પિંડમાં રહો એટલે. બરાબર? તો આત્મદ્રષ્ટિ હોય તમારી પાસે તો તમારે 3 દ્રષ્ટિ હોય. તો શરીર ધારણ કર્યું, તો શરીરથી જુઓ તો સ્થૂળ દેખાય. જ્ઞાનથી જુઓ તો આપણું જે જ્ઞાન છે એ બ્રહ્મનું જ્ઞાન કહેવાય. બ્રહ્મનું જ્ઞાન કહેવાય ને, માયાથી પરનું એટલે કનું જ્ઞાન કહેવાય? માયાને ઓળખાવે એ બ્રહ્મ તત્વ અજુ ઓળખાવે. બરાબર? તો એ જે માયાને ઓળખાવાની વાત કરતા હોય તો એ જાણતા હોય કે ને કે મશીન બગડ્યું છે તો કારણ શું કે લાઈટ ફોલ્ટ છે, કેમ નહીં ચાલતો? તો જાણકાર તો પકડી પડે કે ફોલ્ટ છે, પકડે કે નહીં? બીજા ના ખબર પડે, જાણનારને સમજ પડે. તો તમારી આપણી બુદ્ધિ છે એને જ્ઞાની સમજે. બરાબર? અને જો વિચારથી જુઓ, આત્મા રૂપી જુઓ તો એ બ્રહ્મરૂપ છે.
તો તમે તમારા માટે જુઓ. તો તમે શરીરથી જુઓ તો માણસ છો તમે, શરીરથી જુઓ માણસ છો ને. બુદ્ધિ જુઓ તો તમારી ઈશ્વરી છે, તમે જ્ઞાની છો, હોશિયાર છો, કલાકાર છો, વિજ્ઞાન કંઈ જાણો છો, એ તો ઈશ્વરી કહેવાય. ભાઈ જ્ઞાન જાણો છો એ ઈશ્વરી કહેવાય, એ તમારી સમૃદ્ધિ કહેવાય. બરાબર. અને સ્વરૂપથી જુઓ તો તે બ્રહ્મ છો, સાધન થઈ ગયા બધા. તમે તમારા માટે કઈ દ્રષ્ટિ વાપરો છે કે નહીં તેની દ્રષ્ટિ? અને સ્વરૂપથી જુઓ તો બ્રહ્મ છો, બુદ્ધિ જુઓ તો જ્ઞાની લાગો, અને દેહથી જુઓ તો મારા હગાવાળા, મારું ઘર, મારો વેપાર, મારો વિષય. તમે તમારા માટે કઈ દ્રષ્ટિ વાપરો છો? તો જે દ્રષ્ટિ વાપરો એ મજબૂત થાય. દેહમાં રહેતા હોય, દેહ તો છે, દેહમાં વસ્તુ હોય જેમ તેમ દેખાય, તો એ જુઓ તો દેહ દ્રઢ થાય. જ્ઞાનમાં રહો તો જ્ઞાન દ્રઢ થાય, સ્વરૂપમાં નિત્ય રહો તો સ્વરૂપ દ્રઢ થાય. તો આપણે હાથની વાત છે કે નહીં? તો તમે વિચારો કે તમે કઈ દ્રષ્ટિ ઉપયોગ કરો તમારા જીવનમાં, એ તમે છો. એવો છે કે નહીં? એવો છે કે નહીં સાહેબ? એવો છે કે નહીં? તમે કઈ રીતે ઉપયોગ કરો છો? દેહનો ઉપયોગ કરો છો તો સુખ સમૃદ્ધિ માટે બધા તત્વો કામ કરે તમારા ઈશારા ભેગા, બરોબર. પણ તમે ઈચ્છા કરો કે એટલે બધા તત્વો તમારી ધંધામાં રોકાણ વ્યવહારનું કુશળ થઈ જાય. બરાબર. જ્ઞાન દ્રષ્ટિ હોય તો જ્ઞાન નો અગાધ પડ્યું તમારામાં, એવું અગાધ જ્ઞાન પડ્યું. તમે જ્યાં દ્રષ્ટિ મૂકો તો જ્ઞાન જ છે, રાજકારણ મૂકો તો જ્ઞાન થાય. વડાપ્રધાન ભૂલ કાઢીએ આપણે, બરાબર. જ્ઞાનની ભૂલ કાઢીએ આપણે, એટલે ભગવાનની ભૂલ કાઢીએ આપણે કે આટલું કામ કીધું તો જલ્દી આવડી જાય. એ ઘણા મને કે વાત કરતા હોય ને, આ વાત કરો કે, એટલે એમને લાગે એમને સમજાવો ને, આ વાત સમાજ થયો હોય, આ વાત કરો. એ વાત તો જેમ આવતી હોય આપણે સમજાવવા નહીં કહેતા, વાસ્તવિક જે દ્રષ્ટિકોણ આવે એ વાત કરીએ છીએ. તો પેલી વાત જે ફાઈ હોય ને કે આ વાત કહો, કે ભગવાનને ભૂલ કાઢનારા હોય, આપણે કઈ રીતે ઉપયોગ કરીએ? તમારા માટે તમે જુઓ, તમે ઓછી ઉપયોગ કરો છો તો દેશ દ્રષ્ટિ છે, તો તમે પરિવાર બધું મારો લાગે, સમાજ મારો લાગે, વ્યવહાર મારો લાગે, કઈ બરાબર સમજાય છે વાત? બુદ્ધિથી જુઓ તો સૌ સાચો લાગે, બુદ્ધિથી. જ્ઞાનથી જુઓ તો બધો જીવ પોતપોતાના સમાજ વર્તે એવું દેખાય. દરેક જીવ પોતાના સમાજ વર્તે એવું દેખાય, એક જ્ઞાનથી જોયું કહેવાય. બુદ્ધિ જુઓ તો સાચો લાગે, બરાબર. અને પોતા પર જુઓ તો બ્રહ્મરૂપ શું લાગે? જે તો પ્રકૃતિ સાધન છે ધારણ કરેલું. હું તો જુદો છું, જુનાર છું. તો તમે તમારા માટે કઈ દ્રષ્ટિ ઉપયોગ કરો એ જુઓ, થોડો ખ્યાલ આવી જાય. તો તમે જ દેહનો ઉપયોગ કરી દેહમાં રહો, એવું છે કે નહીં? તમે જ દેહ રાખી દેહનો ઉપયોગ કરી દેહમાં રહો, એવું છે કે નહીં? તો જ્ઞાન તો છે, તિજોરી પડી જાય, ઉપયોગ પગડ પડી રહે, કેવું ઉપયોગ પડી રહે. હવે જ્ઞાન છે તમારી પાસે, તો જ્ઞાન તો છે, જ્ઞાન નો સમજી શકો છો. ભાઈ દેવેન્દ્ર ભાઈ બહુ સારું જ્ઞાન કરે છે, તો મહિમા કહો એનો, જ્ઞાન નો મહિમા કહો. તમે બે નથી, તમે જ્ઞાન કરતા હોય તો બે એક જ છે. તમે વ્યક્તિ જુઓ છો મહિમા કહો, તમારા પણ ભૂલી જાય, એ તમારો મહિમા કહેતા, તમે ન ગાતા હોય. હકીકત તમારું જ્ઞાન તો છે ને તમારું, તમે ઓળખો છો એ જ્ઞાન તમારામાં છે. કોઈ ભગવાન ઓળખતું હોય કે ભગવાન તો ગુણાતીત કહેવાય, માયા ભાવ ના હોય એમાં તો ભગવાન કહેવાય કહેતા હોય ને, એ ખબર છે ને પોતાને. તો કઈ રીતે જીવન ભગવાન ઓળખાય? માયા રહિત. તો માયાની જીવન દ્રષ્ટિમાં છે તો જ ભગવાન ઓળખાય. ભાઈ આપણામાં દ્રષ્ટિ હોય તો ઓળખીએ છીએ, માનવામાં વાંધો નથી, ઓળખવાની વાત છે. હવે જો આ દ્રષ્ટિ તમારા છે એ તમારા મૂકવું કે માયા છે તો પ્રકૃતિની છે, હું તો માયા રહી જ છું, તો બ્રહ્મરૂપ સાબિત થયું કે નહીં? બોલા થયું કે નહીં? આમ ક્યાંય મૂકવાની, તમે નિર્દોષ જેવું છું તો અહીં બ્રહ્મ જેવું તો હું બ્રહ્મ છું કે નહીં? આ જેવું તો અહીંયા ડાલું તો પ્રકૃતિ છે, એમ ના છે. એ વાત કરી એટલે સોમો ઉભા છે, વાત જોઈ તે વાત કરી સોમો મારો